નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની વાત કરીએ તો માંજલપુર જીબીની ઓફિસમાં લોકોએ સ્માર્ટ મીટરને લઈને કર્યો હોબાળો। વડોદરામાં સ્માર્ટ મીટરના ઉપયોગ સામે અલગ અલગ વિસ્તારોમાં વિરોધ નોંધાવી રહ્યા છે, જેને લઈ માંજલપુર જીબીની ઓફિસમાં આસપાસના નગરજનોએ હોબાળો મચાવ્યો। વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના ઉપયોગ સામે અલગ અલગ વિસ્તારમાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે આજરોજ માંજલપુર જીબીની ઓફિસ સ્થાનિકોએ વીજ મીટરને લઈને હોબાળો મચાવ્યો હતો। આ બનાવને લઈને માંજલપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સ્થાનિકોએ જીબીની ઓફિસના ભારે હોબાળો મચાવતા જીબીના અધિકારીઓને જવાબ આપવો ભારે પડી ગયો હતો। આસપાસના નગરજનોએ જણાવ્યું કે સ્માર્ટ વીજ મીટરની એમને જરૂર નથી, જૂના મીટર પાછા લગાવો તેવી માંગ કરી છે, કેમ કે 2 મહિનાનું લાઇટ બિલ 2500 આવતું હતું। હવે સ્માર્ટ વીજ મીટરમાં 2000નું રિચાર્જ કરાવ્યું તો 5 દિવસ ચાલ્યું, તો રિચાર્જ કરાવવું કેટલું મધ્યમ વર્ગના લોકોને માંડ પોતાનો ગુજારો ચાલતો હોય છે। 10,000ની નોકરીમાં ઘરનું ભાડું ખાવાનો ખર્ચો કરે કે પછી સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ કરાવે, એટલે જૂનું મીટર પાછું લગાવવાની માંગ કરી છે। જીબીના અધિકારીઓ રાત્રે આવીને કોઈને પૂછ્યા વગર મીટર કાઢીને સ્માર્ટ વીજ મીટર લગાવે છે, કોઈપણ જાતની માહિતી નથી આપી રહ્યા। તો બીજી તરફ ઘણા લોકોને સ્માર્ટફોન નથી વાપરતા આવડતો, તો સ્માર્ટ વીજ મીટરનું રિચાર્જ કેવી રીતે કરશે? મેસેજ આવે બે વચ્ચેનો તફાવત એમને બિલ આવે છે, પછી જે બિલ આપણું જે જૂનું મીટર કામ કરતું હતું એ મીટર પ્રમાણે એમના યુનિટી એમના જે જૂના વપરાશ જેમને સરકારી નીતિ નિયમ મુજબ જે જૂના બિલ પ્રમાણે જે બિલ આપે છે એ પ્રમાણે બિલ થાય છે। એમાં જે એમને જૂના મીટરનો બદલાયો ને જે અત્યારે જે કાર્યની વાત હોવા તારીખનું એને બીજી તારીખ જે બીજી તારીખ અને 10મી તારીખે મીટરનો ગેપ હતો એ વપરાશ અને મેસેજ આવ્યો એ વપરાશ એમને ખાલી તમારે ઓનલાઈન નહીં આવડતો, હવે ઓનલાઈન ના આવડે, ઓનલાઈન આવડતું નહીં ભાઈ, તમારી માંગ શું છે? हाँ बेन, आज जीबीनी ऑफिस में आया तो शू कहो? अमने स्मार्ट मीटर जोईता नथी अने अमारे जे जूना छे ए लगाड़ी दो तमे लोको। अने हवे बिल वधारे आवे छे, कारण के हूँ हवे 5 दिवस में भर्या तो 7,000 रुपया भरेला छे। 7,000 रुपया मांथी मारा फाइनेंस थया तो 3,000 रुपया मारे पासे हमणां हालमां छे। तो रोजनु आटलू आजना 140 रुपया मारू बिल आव्युं छे पर डे नु। हाँ, पर डे नु। तो ए तो ना पोसाय ने अमने। पहला तमारू बिल केटलुं आवतुं हतुं? अमारू 2 महीनानुं जे बिल आवतुं हतुं ने ए 2500-2600 रुपया बिल आवतुं हतुं। तो हवे तो ए जोवा जईए तो अमारे तो महीने गणवा जईए तो 30,000 रुपया बिल थाय ने। आम गणवा जईए तो हवे तो 5 दिवसमां 7,000 रुपया बिल थयुं अमारुं। तो पछी तो ना पोसाय ने, अने पब्लिक ने बी ना पोसाय। अत्यारे तमारी शुं मांग छे? मारे तो अमारे जूनुं ज जोईए मीटर, अमारे नवुं मीटर जोईतुं नहीं। अने पब्लिक ते आटला पैसा कई पोसाता नहीं ने, भर्या तो 10 महीनानुं बिल अमने आपो अने 10 महीने ज पब्लिक भरशे जे आवे छे। अने अमारुं युनिट वधारे जाय ना, अने ऑनलाइन पब्लिक ने भरता तो आवडतुं छे नहीं, तो पब्लिक कईथी भरशे? मारुं नाम रचना सुरेशभाई पवार। આજે આપણે ક્યાં અને કઈ જગ્યાએ અને શેનો વિરોધ કરવા માટે આવ્યા? અમે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા જીબી ઓફિસે આવેલા છે, કઈ જગ્યાએ? માંજલપુર। હવે બરાબર છે। સ્માર્ટ મીટર એવા છે કે જેને કશી ખબર પડતી નથી। પહેલાં પહેલી વસ્તુ તો એક કે આ લોકો કાંઈ ગણિતે આનો હિસાબ ગણે છે, બરાબર છે। બીજી વસ્તુ એ છે કે ગરીબ મધ્યમ વર્ગની પબ્લિક છે જે ઓલરેડી ત્રસ્ત થઈ ગયેલી છે મોંઘવારીથી, જે મહિને 5,000, 7,000, 8,000 રૂપિયા કમાઈને ખાતી હોય, જો એનું અઠવાડિયાની અંદર 4,000 રૂપિયા બિલ ભરવાનું આવતું હોય તો એ માણસ 4,000 જીબીમાં બિલ ભરશે કે એના પરિવારને જીવડાવશે? એટલે અમારો સખત વિરોધ છે કે અમારું જે પહેલાં તમે 2 મહિને બિલ આલતા હતા એની જગ્યાએ અમે એક્સેપ્ટ કરીએ છીએ કે ભાઈ તમે મહિને બિલ આલો, પણ અમારું જૂનું મીટર લગાવો અને અમને એના પ્રમાણે લાઇટ બિલ આપો। અને જે તમારા ચાર્જીસ તમે જે ઓલરેડી વધાર્યા છે એને તમે માઇનસ કરો। જે રીતે તમે જીબીના કર્મચારી સાથે વાત કરી છે અને મેં એવું એમને પૂછ્યું છે કે શું આ જે જૂના મીટર છે એ પ્રમાણે યુનિટ ચાર્જ આવે છે કે પછી વધારીને આવે છે? તો જીબીના કર્મચારીનું કેવું છે કે જે પહેલા યુનિટ ચાર્જ હતો એ પ્રમાણે આવે છે। હવે તમારું શું કેવું છે? અમને હજુ સુધી એ લોકોએ એવી કંઈ સુવિધા કે કંઈ સમજાવવા આવ્યા નથી। એ લોકોએ એમની મનમરજીથી
કોઈને જાણ કર્યા વગર જ એ લોકોએ મીટરો લગાવ્યા છે, બરાબર છે. અને બીજી વસ્તુ એ છે, એક મિનિટ, બીજી વસ્તુ એ છે કે તમારે જ્યારે મીટર લગાવવા જતા તો ચોરી છુપી લગાવવાની જરૂર હતી ક્યાં? તમારે પહેલાં દરેક સોસાયટીની અંદર જઈને 50 વ્યક્તિને જાણ કરવાની હતી, જાણ કરવી જરૂરી હતી. તમે જાણ કરી નથી અને તમે ડાયરેક્ટ મીટર લગાવી દીધા છે. અને માણસોને જ્યારે માણસોએ પૂછ્યું તો ગરીબ પ્રજાને એવી રીતે ધમકી આપવામાં આવી છે કે તમે લોકો જો મીટરો નહીં લગાવો તો તમને 10,000, 15,000, 25,000 દંડ ભરવો પડશે. તો ગરીબ પ્રજા 25,000 રૂપિયા ક્યાંથી લાવે? મોદી સાહેબે એવું કહે છે કે મારે પ્રજાને સુખી કરવી છે. અને આવા બધા ચોરો બેસીને ભેગા થઈને ગુજરાતના દરેક નેતા ચોર, કોઈ પક્ષનો નેતા નહીં, કોઈ પક્ષનો કોઈ ભાજપનો નેતા કે કોંગ્રેસનો નેતા કે અપક્ષનો નેતા કે આપનો નેતા, પેલો કેજરીવાલ આટલું બધું ફાંફા કરી રહ્યો નથી. આપની શું માંગ છે? અમારી માંગ એટલી જ છે, અમારી માંગ એટલી જ છે કે આ મીટરો કાઢી નાખો અને જૂના મીટર પ્રમાણે અમને મહિને બિલ આપો. અમે દર મહિને બિલ ભરવા તૈયાર છે, પણ અમારા જૂના મીટર અમને પાછા જોઈએ. બાકી આના કરતાં ખરાબ દશા કરીશું. જે રીતના તમે કીધું કે મહિને બિલ આપો, એ તો ખરેખર જનતા માટે સારું કહેવાય છે. કારણ કે જીબીનો એક નિયમ છે કે 200 યુનિટ કે 250 યુનિટ ઉપર જાય એની પર ચાર્જ વધવામાં આવે. તો કદાચ મહિને બિલ આવે તો એ આપણું જીબીનું બિલ ઓછું થાય, ખરું? ઓછું જ થાય ને, કાયદેસર ઓછું થાય. તો આમાં તો એ 3 રૂપિયા લેખે આવતું હોય અને 50 યુનિટ થતું હોય અને બીજા મહિને 100 યુનિટ થઈ જાય, એટલે પેલાને તો 3ની જગ્યાએ 8 રૂપિયા ભરવાના આવે, એટલે 5 રૂપિયા સીધા વધી જાય. એ જાય ગવર્મેન્ટના ખાતામાં અને ગવર્મેન્ટ ધતિંગ કરાવે. એટલે જીબી નું બી આમાં મિલીભગત હોય એવું કહેવાય. હા, ચોક્કસ. આમાં બધા સૌથી પહેલા તો ચોર છે. આપનો પરિચય? મારું નામ કમલેશ કુમાર છગનલાલ ભટ્ટ.